ન્યા રહેવાના. એટલે કીધું ભોગી. અને અમે અમારે આયુર્વેદમાં કીધું છે કે ડાબે સુવે ભોગી, જમણે સુવે યોગી, અને ચત્તો સુવે રોગી. ચત્તો સુવે રોગી, ઊંધો સુવે અભાગી. આપણે ત્યાં ઊંધું નથી હોવા દેતા, બાળકને ન હોવા દે, ઊંધું વાળવું જ બધું કે. એટલે ડાબે સુવે ભોગી, એટલે ડાબે પડખે હોય ભોગી, જમણે પડખે સુવે યોગી. જે સંન્યાસીઓ સંતો જે સિદ્ધ થઈ ગયા છે એ જમણા પડખે અને ચત્તો સુવે રોગી. રોગ થયો હોય ને એ સીધો જ હુઈ દે. હા, પડખું ભરી ન શકે. ચત્તો સુવે અને ઓટી વાત હોય ને એ ઊંધો જ હુવે. એટલે અભાગ સુવે ઊંધો, ઊંધો સુવે અભાગ. ખરેખર આ બધા આપણે આમ તો શાસ્ત્રે બતાવેલા નિયમ પ્રમાણે રહેવું જોઈએ. એટલે ભોગ કોઈ દિવસ ભોગવી શકાતા નથી. આપણે ભોગવાઈ જઈએ. પેલા તો બસની પાછળ લખતા કે દારૂ દારૂડિયાને પી જાય છે, દારૂડિયો દારૂને પીતો નથી. એ હકીકત છે. એ ગમે એટલો પીએ, દારૂ જ્ઞાનનો ન્યા રે, દારૂ 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 રે, ઓયલો મરી જાય પી પી. અને એટલે કીધું ભોગી. ભોગી મનુષ્યની, ભોગોમાં મોહિત મનુષ્યની કુટુંબમાં જે મોહમાં વશ થયેલો છે ને એ કુટુંબને વળગેલો રહે. અને ખરેખર જયારે કુટુંબને બહુ વળગે ને ત્યારે છોકરા મોટા થાય, વહુ આવે ને પછી લાત મારે ત્યારે બહુ વહમ આવે. મોહમાં વળગેલા કુટુંબને આપણે એક જ ધ્યાન રાખવાનું, હાંઠે મારે હોંપી દેવાનું છે. અને જ્યાં સુધી નહીં હોંપીએ ને ત્યાં સુધી આંખે થાપ. એટલે સમય સમય શીખવાનું. 20 વર્ષ સુધી આપણી માથે જવાબદારી નહોતી, 20 પછી 60 સુધી જે જવાબદારી છે એને વહન કર્યા પછી હોંપી દેવાનું. ખરેખર તો આ જ આકરું છે. હા, આપણને કોક હાવ ભજીયા ન દે ને, ગોટા ભાવતા હોય ન દે ને તો હાલે, મોઢામાં નાખ્યા જ નથી. અને કાં થાળી ભરીને ખાવા દે ધરાય તો હાલે. પણ 5 ગોટા ખાધા હોય ને કોક થાળી લઈ જાય તો કેવી દશા થાય? હા, ધરાણોય નહીં અને હજી તો મોઢે માંડ કે પ્રવાહ પૂગ્યો ત્યાં તો લઈ ગયો. એ જે છોડવું ને એ આકરું એવું છે. અધ વધારે જિંદગી એ પૂગે ને ત્યાં બધું હાથમાં લઈ લે. કારણ કે આપણે 20 વર્ષ પછી તો આપણે સંસાર માંડ્યો અને કેમ દાડા ગયા ને કેમ મહેનત કરીને કેમ લોહીનું પાણી કર્યું, કેમ મુશ્કેલી કાઢી અને બધું ઊભું કર્યું, હાથમાં લઈ લીધું. માણસ કે ને ખાવા બેઠો ને થાળી લઈ ગયું. આ તૈયારી એક પેઢી દટાઈ જાય ત્યારે એક પેઢી ઊભી થાય. પણ એ જે પેઢી ઊભી થાય છે ને એને ખબર નથી પેરાશૂટ છે, ઉપરથી સીધો બેસી ગયો. પેરાશૂટ એટલે ઉપરથી આવે ને, પ્લેનમાંથી સીધો છત્રી લઈને ઉતરે. એને ખબર હોતી નથી મહેનત હું કે આપણે જમીનથી ઊભા થયેલા હોય. અને એટલે જ આજે યુવાનો બગડ્યા છે, એને ખબર નથી. એટલે ભોગોમાં ક્યારેય સમજણ આવતી નથી. ભોગ એટલે ધનવાન અને બહુ કુંવર ને કુતરા, એને કુંવર કીધા. પૈસાદારના છોકરાથી કુંવર છે. હા, સુવર કુંવર અને કુતરા પરોઢીએ પોઢે રાત આખી રખડે. એટલે એને ના તો બીજાના અસ્તિત્વની પડી છે, ના તો બીજાના સન્માનની પડી છે, ના તો બીજાના રક્ષણની પડી છે. એટલે તો આજે 10 કરોડની ગાડીઓથી કેટલાયને માણસને એક્સિડન્ટમાં મારી નાખે. કારણ ભોગોમાં આડોળતા લોકોને એનું ભાન હોતું નથી. અહીંયા પહેલું મહત્વનું કીધું છે, એને ભોગોમાં જ ધ્યાન હોય. અને ભોગોમાં મોહિત મનુષ્યની કુટુંબમાં બહુ મોહિત થયેલો, એ કુટુંબમાં મોહિત થયેલો હોય એને બીજું દેખાતું નથી. અને કુટુંબમાં જે મોહિત થાય ને એને મગજમાં એક જ ઘૂસેલું હોય કે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે યા શાલિગ્રામ, તો સેવા કોની કરો? આ મોહિત છે. કારણ કે આજે આ જ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે.
હા, અને આમ જોવા જઈએ ને તો સતયુગમાં પ્રહલાદે બાપાને મારી નાખવા હાટું થઈને અપમાન કર્યું તો પ્રખ્યાત થઈ ગયું. હા, બાપાને મારવાનું ભગવાનને કહ્યું પ્રહલાદ સતયુગમાં. ત્રેતામાં બાપાએ કહ્યું અને વચન પાડ્યું રામે તો પ્રખ્યાત થઈ ગયું. તો ઓલો છોકરો એને બાપાને પૂછતો હતો કળિયુગમાં, હે બાપા કે મારે બાપાનું કેવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આજના છોકરા એવા હોય ને એને બાપાને પૂછ્યું કે કારણ કળિયુગ છે તો કે આ મેં રામાયણમાં સાંભળ્યું ને પેલું સાંભળ્યું પ્રહલાદનું, તો એક બાપાનું કેવું નથી કરતો ને એક બાપાનું કેવું કરે છે, મારે શું કરવાનું? કે આ કળિયુગ છે. તારી માં ક્યાં ગઈ? તો કે બહાર ગઈ છે. હા તો બેટા કે આ તો કળિયુગ છે, આપણે બેયને તારી માનું કેવું કરવાનું? આવ્યું મગજમાં? સતયુગ અને ત્રેતા આ તો કળિયુગ છે. એટલે મેં કીધું છે કે પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ, એનું કેવું કરવું. જો કે ઘણા નોય કરતા હોય અને અમુક તો કરતા હોય. હા, પણ બહેનો છે ને એ વાત ફેરવીને કરાવે. આમ ન કરે તો આમ કરો. આ ઓલા રાજા એ બહાર પાડ્યું હતું ને કે ભાઈ જેનું ઘરમાં હાલતું હોય ઘોડો લઈ જાય, બાકીના સફરજન લઈને. અત્યારે જાજા પડતા સફરજન લઈને જ વહી ગયા. કોણ માથાકૂટ કરે? એક ભાઈ તો મૂછે તાવ દઈને ઉભા થયા, એને ઘોડો લીધો. એટલે રાજાએ કીધું સારું લઈ જાઓ, તારું ઘરમાં હાલે તો હાલે ને. ઘેરે ગયો એટલે બાઈને પૂછ્યું કે આ ઘોડો લઈને કેમ આવ્યા? એ કે રાજાએ કીધું હતું કે ઘરમાં હાલતું હોય એ આ ઘોડો લઈ જાય, બાકીના સફરજન લઈ જાય. કે બધા લઈ ગયા. કે હું મારું ઘરમાં નહીં હાલતું તો હાલે ને. ઘરવાળે કીધું હાલે ને, પણ કે તમે ધોળા, છોકરો ધોળો, હું ધોળી ના ઘોડો કાં કાળો? એક કામ કરો કે ધોળો ઘોડો લેતા આવો. એટલે પાછો ઉપડ્યો. હા, રાજા પાસે જઈને કીધું. રાજા કે કેમ પાછો આવ્યો? કે અમે બધા ઘરમાં ધોળા છીએ, ના ઘોડો કાળો છે, ધોળો લેવા આવ્યો. એ કે ભાઈ સફરજન લઈ જા. આખું વાતાવરણ ફેરવી નાખે, ખબર પડે નહીં. બુદ્ધિ બહુ હોય હો. આ તો આપણે માનીએ છીએ કે ના, ઘણા એવું કે બૈરાની બુદ્ધિ ઢેચણ સુધી. ના, આ ઢેચણ આપણે નાકે જ આવવાના. શિયાળામાં હુઈએ ને તઈ એટલે યાદ રાખવાનું. અને એટલે કીધું સમાજમાં મોહિત ભોગોમાં અને મોહિત મનુષ્યની કુટુંબમાં અને લોભી મનુષ્યની ધનમાં રહેતી રહે. લોભી માણસ છે ને એને ધનમાં જ ધ્યાન હોય, બીજે હોતું નથી. એ ધ્યાન જોવે ને આપણે નહીં જતા. ઘણી વખત નીકળીએ ને તો મોચી છે ને એ કોઈ મોઢા નહીં જોવું, પગ સામે જોશે. કારણ ચપ્પલ તૂટેલું છે, ખાધું પોલીસ કરવાની છે. ક્યાં ધ્યાન હોય? એમ ધનવાન લોભી માણાનું ધ્યાન ક્યાં હોય? ધનમાં હોય. હા, અને ખરેખર જોવા જઈએ ને તો લોભમાં માણસ વિવેક ભૂલે અને લોભે લખણ જાય. હા, એટલે લોભમાં આપણે જે પડેલા છીએ ને એ લોભમાં આપણને બીજું દેખાતું નથી. અને અતિ લોભ છે એ માણસને પાપમાં ભેરવે. લોભ ના કરવો જોઈએ, કરકસર કરો એની ના નહીં. લોભ અને કરકસરમાં ફરક છે. હા, પેલા શેઠ કંજૂસ હતા, લોભી, બહુ લોભી. એટલે ગુરુ પાસે ગયા કે ભક્તિ તો કરવી છે પણ મારે એક પૈસાનો ખર્ચો ન થવો જોઈએ. એક પૈસાનો ખર્ચો ન થવો જોઈએ, હું લોભી બહુ છું. એટલે ગુરુ કે એક કામ કે, તો કે હું? તો કે તારાથી આમ તો પૂજા થાય નહીં. તો કે તો હું કરું? તો કે માનસિક પૂજા કરી, આંખો બંધ કરીને મનથી પૂજા કરવાની. ભગવાન આવ્યા, નવડાવ્યા, આમ કર્યું, વાઘા પહેરાવ્યા, પાટલે બેહાડ્યા, તૈયાર કર્યા, ભોગ ધરાવ્યો. તો કે ભગવાન તો બહાર જ છે. તો એને દૂધ ને સાકર આપવાનું પ્રસાદમાં. ઈ કે હા એ થાય, પણ કે સાકર બાકર તો લાવવાની. એટલે કે મનથી લાવવાની, તારે ખર્ચો નહીં કરવાનો, એક પૈસાનો ખર્ચો નહીં. હવે લોભીઓ એટલે એને તો સારું જ લાગે. હા, અને એની પૂજા ચાલુ કરી. એક દી સવારમાં ઉતાવળમાં થોડું મોડું થઈ ગયું અને આંખો બંધ કરીને પૂજા કરતો હતો. અને હવે દૂધમાં સાકર નાખવાની. સાકર નાખીને એ થોડી વધારે પડી ગઈ.
અરે એટલી બધી તો કે નખાતી છે કે હવે એ મનથી જ હાલતું હતું. હકીકતમાં હાકર નાખતો જ નહોતો, મનથી નાખતો હતો. તોય વધારે પડી ગઈ ને એટલે દૂધમાંથી આમ કાઢે. હવે હાકર દળેલી હવે હાથમાં આવે ખરી. હા, આમ કાઢવા ગયો, બહુ મહેનત કરીને એટલે ભગવાન આવીને હાથ પકડી લીધો. પેલા હવે એમાંથી કઈ નહીં નીકળે. આમાંય લોભ કરતા હોય એ લોભ્ય કહેવાય છે. પણ ભાઈ વળગી રહીએ ને તો ભગવાન પ્રસન્ન થાય. પણ આપણે તો એ કરતા નથી, આપણે એમાં ટકતા નથી. એ લોભી હતો પણ વળગી રહ્યો તો ભગવાનને પણ કેવું પડ્યું કે હવે ભળી ગઈ હાકર, હવે એમાં કઈ થાહે. એક લોભી હતો ત્યાં સુધી પૂગી ગયો તો હરજવા, અને ત્યાં જઈને ભગવાન આમ બહુ ભક્તિ કરે પણ લોભિયો એવો ને કઈ દેવામાં સમજે નહીં. એટલે બ્રાહ્મણે બધી વિધિ કરાવી અને 200 રૂપિયા થયા વિધિના. એટલે બ્રાહ્મણને કીધું મારી પાસે પૈસા છે ને. અને બ્રાહ્મણ કે સારું કઈ વાંધો નહીં કે બાકી લખી લે. ઓલો કે હા બ્રાહ્મણે 700 કિલોમીટર ક્યાં આવવાનું. હા, કે 200 રૂપિયા લખી લો મારે નામે. નામ ઠામ ઠેકાણું બધું ગામનું નામે આપી દીધું. એ ન્યા આવશે તો 400 ખર્ચો થાય. એટલે આવવાનો તો છે ને. લોભિયો પાછો આવું બધું વિચારે હો. હા, એટલે કે આપણે કઈ આપવાનું થતું નથી. લખવામાં શું વાંધો, લપોડ સંઘ છે એટલે લખાઈ દીધા રૂપિયા. હરિદ્વાર થી આવતો રહ્યો, 2 મહિના થયા. બધા ગામના મળવા આવતા હશે તે છે. અને ઓલા બ્રાહ્મણ નું નામે કોઈ તો લઈને આવ્યો હતો. એમાં ડેલીએ બેઠો હતો ને, કોકે આવીને કીધું કે હરિદ્વાર થી કે પેલા બ્રાહ્મણ આવ્યા છે કે કઈક પૈસા તમારે લેવાના છે. ઘર પૂછતા હતા. બોલો કે મારો બેટો કે છે હરિદ્વાર ત્યાં પૂગ્યો, મારે તો દેવા નથી કે. લોભ્યો નહીં, દેવું છે નો કે દેવા નથી. એટલે ઘરવાળીને કે ખાટલે હોય માથે ધોતિયું વઢી ગયો. એ કે દે તું અહીં પાયા પાસે બેહીને રોવા માંડ કે મારો ઘરવાળો મરી ગયો, એટેક આવ્યો. અરે કે ખોટે ખોટો તો કે હા, અને રૂપિયા નો દેવા પડે ને એટલે કે આવું રો કકડે સાંભળી અને વયો જાહે. એ બ્રાહ્મણ થોડો લેવાનું માગવાનો છે. એ કે હારો, એ તો હુઈ ગયો. એટલે આ ઘરવાળી રોવા માંડી કે મરી ગયા, આમ છે તેમ છે. એટલે આ બ્રાહ્મણ આવ્યો. ક્યાંય ગયા તો કે આમ દેવ થઈ ગયા. અરે રે કે હું તો ઉઘરાણી આવ્યો તો, પણ હવે એક કામ કરો, આની ઉત્તર ક્રિયા કરીને જાય. હવે એનું હલવાનું ખાટલામાં હૂતો તો પેલી ઘરવાળી કાનમાં કે છે કાં તો અહીં રોકાવાનું કે છે. તું જો આજુબાજુ આણીએ તો પાછો ઓલો બ્રાહ્મણ આવ્યો હતો ને, એની તો બધાને ગામમાં આજુબાજુ બધાને કીધું કે આ ભાઈ દેવ થઈ ગયા છે કે હવે ઠાઠડીની તૈયારી કરો. એટલે ઘરવાળીએ કીધું કે આ તો જાહેર થઈ ગયું કે આજુબાજુ વાળા ફાળિયા નાખી ખંભે ધોતિયા નાખીને આવી ગયા છે કે ડાકુ બનવામાં. શમશાન યાત્રા લઈ જવો પડે ને. હા, તો કે તું કઈ બોલતી નહીં કે. હા, તે ઠાઠડીનો સામાન એ લાવ્યા. ઠાઠડી ઉપર હુવરાયો ખરો. ઘરવાળી કે હવે તો ઠાઠડી બાંધે છે, ઉભા તો થાવ. ઈ કે ના ના અટાણે ઊભું થવાય નહીં. હવે ઠાઠડી બાંધી અને શમશાન યાત્રા નીકળી. આ બ્રાહ્મણ ભેગો, હા, ઘરવાળી ભેગી જાય, વાહે જાય કે આ કે ચડતી વખતે તો ચિતા ઉપર ચડાવશે તઈ તો ઉઠીને ભાગ છે, ક્યાં જવાનું. હા, એટલે બધા ત્યાં શમશાન લઈ ગયા. ચિત્તા માથે લાકડા ગોઠવી અને ઉડાવ્યો. ત્યાં ઘરવાળીએ કીધું હવે આગ લગાડવાના છે. પણ કે ઓલો બ્રાહ્મણ ગયો તો કે ના ના, તો શેનો બેઠો થાવ, બળી જાઉં પણ બેઠો થાવ નહીં. અને જેવી આગ લગાડી ને એટલે ભગવાને બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા. એને બાવડું પકડીને હેઠો લઈ લીધો કે એલા નો દેવા હોય તો ના પાડ દે, પણ કેમ હું તારી ઉપર પ્રસન્ન થઈ ગયો કે તું એવો લોભી છો કે જીવ ગુમાવવું પણ આપવું. એટલે આપણે કહેવત પડી છે કે ચમડી જાય પણ દમડી જાય. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે બહુ મોહમાં રહેવું નહીં. અને એટલે કીધું